છો મજામાં? તો મજામાં જ છો. સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે જવાનું છે ગોપનાથ અને પછી રિટર્નમાં આપણે પાછું બગદાણા જવાનું છે. તો અત્યારે અમે નીકળી જઈએ આપણે તલગાજડા પાસે ભેગા અને અત્યારે નાસ્તો આવી ગયો. નાસ્તો કરીને વ્યાસ હોય જો તો અત્યારે અહીંયા છે નાસ્તાનું ગોઠવેલું. તો અમે નાસ્તો કરી નીકળી જઈશું. અત્યારે આપણે નાસ્તો કરીને નીકળી જશે. રસ્તામાં નાસ્તો હોય તો આપણે નાસ્તો તો કાંઈ જશે કરવો જ પડે. તો ભાઈ અત્યારે આપણે આપણે હવે ગોપનાથ જવા નીકળી જશે. ઘંટી હું ને કલ્પેશભાઈ અને ભાઈ રિટીનમાં પાછું આપણે બગદાણા જવાનું છે. આજે છે ગુરુ પૂનમ. પછી આપણે ગોપનાથ તો રસ્તામાં ત્યાં આપણે વિડીયો નહોતો લીધો કારણ કે વરસાદ આવતો બહુ. અહીંયા તો તડકો છે, અહીંયા કંઈ છે નહીં. અત્યારે પહોંચી જશે ગોપનાથ. તો કલ્પેશભાઈ હેલા જાય છે તો આગળ જાય દરિયામાં. મજાના દર્શન કરી લીધા છે મહાદેવના. અને આજે આપણે દરિયામાં જવાનું ખાલી બાકી છે. અત્યારે તો કલ્પેશભાઈ જશે અંદર. આ રીતે અંદર એનો કંઈક નજારો છે. આપણે તો પહેલી વાર આવ્યા છીએ. તો આ બાજુ જો દરિયો છે આમ ઓલી સાઈડ. આગળ આપણે ત્યાં પણ જવાનું છે. કલ્પેશભાઈ દર્શન કરીને ફોટો પાડીને આવે પછી પાછા જઈ દરિયામાં. આ રીતનું કંઈક આવું મંદિર છે. અત્યારે પબ્લિક ઓછું પડી ગયું છે. આખું મંદિર છે આ. આપણે આવી જશે દરિયામાં, ગોપનાથના દરિયામાં. આપણા દરિયામાં તો આપણે ઘણી વાર જઈએ. આપણે પહેલી વાર ગોપનાથના દરિયાની અંદર આવ્યા છીએ. તો આપણે સ્પેશિયલ દર્શન કરવા માટે જ આવ્યા પૂનમ છે એટલે. અને અહીંથી પાછું આપણે આગળ પ્રસાદ લઈ અને પાછું બગદાણા નીકળવાનું છે. અને અત્યારે વાગી જશે 12:30. તો અત્યારે તો કંઈક આવો નજારો છે. થોડુંક ઝાંખું પડી જાય છે તડકાના લીધે. કલ્પેશભાઈ અહીં શું બતાવેલા આ રીતનો કંઈક નજારો છે અહીંનો. કંઈક લાઇટ હાઉસ છે અહીંનો. બેકગ્રાઉન્ડ પર કંઈ ઘટે નહીં એવું છે મસ્ત મજાનું. અને હજી અહીંયા સુધી કામકાજ શરૂ છે પતરા નાખવાનું. કાદવ પણ એકદમ મસ્ત છે. અને આપણા દરિયામાં તો એના કાદવ છે પણ હુયાવાળા કાદવ છે, વાગી જાય એવા. અહીંયા કંઈ વાંધો એવો છે એની મસ્ત કોબા જેવો જ છે. આમાં ખાલી સિમેન્ટનો રેડ નાખી જાય એટલે રેડી. અત્યારે તો મસ્ત મજાની હોટલો નાખેલી છે આમાં હંદે. હા હંદે સાપરા છે કંઈક મેળા નાખેલા. મજાની પ્રસાદી આપણે લઈને આવ્યા છીએ. આપણી ગાડી જો અહીંયા પડી છે. તો અહીં હંદે દરિયાનો નજારો અહીં કંઈક જોવા મળે છે મસ્ત મજાનો. હવે આપણે સીધું નીકળી જવાનું છે બગદાણા તરફ. અત્યારે આપણે ગોપનાથથી પહોંચી જશે ભગોડા. દર્શન કરી લેજો અંતે માતાજીના. અત્યારે ટ્રાફિક છે ફૂલ. કરી લીધા છે અને હવે આપણે પાછું અહીં બગદાણા નીકળવાનું છે. અત્યારે આપણે ભગોડા છીએ. ટ્રાફિક ફૂલે ફૂલ છે, કંઈ ઘટે નહીં એવું. કલ્પેશભાઈ જોડા પહેરી લે એટલે નીકળી હવે ડાયરેક્ટ બગદાણા. પછી ઘડીક બગદાણા મેળો કરીએ. પહોંચી જશે બગદાણા. અત્યારે બારિશ આવી જવાની છે ફૂલે ફૂલ. વરસાદ એટલે કે અંધારો છે ફૂલે ફૂલ. તો અત્યારે આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. એટલું મોટું પાર્કિંગ છે બહુ હેવી, ઘટે નહીં એવું. આપણે હેલા જાય છે બગદાણા મંદિરે દર્શન કરવા. તો આપણે પહોંચી જશે. ટ્રાફિક ફૂલે ફૂલ છે. તો અત્યારે ગમે એ બધું ટ્રાફિક જ છે ફૂલે ફૂલ. અત્યારે હું ઊભો છું અહીંયા. આપણે બગદાણા અવાજ કઈ આવતો નથી પબ્લિકમાં એટલે આપણે તો બહુ વિડીયો ઉતારતા નથી. બાકી આમ નામ જો ખાલી મ્યુઝિક આવશે. અત્યારે દર્શન કરી લેજો બાપા સીતારામના.
આટા મારી આપણે આવી જાય છે મેળામાં આટા મારવા. હેલો અત્યારે તો આટા મારી છે મેળામાં. હેલો ટ્રાફિક છે ફૂલે ફૂલ. હા ફૂલે ફૂલ ટ્રાફિક છે, કઈ ઘટે નહીં એવું. અત્યારે આપણે આવી ગયા છીએ કપડાની માર્કેટમાં. તોરણ ઝુમકની માર્કેટમાં આવી જશે. કલ્પેશભાઈ જોવે છે ઓસાડ લેવાનો, જોવાનો છે, સસ્તો મળે તો લેવાનો છે. દર્શન કરી નીકળી જશે બગદાણાથી. હેલા જ અત્યારે અમારો ગાડી જ્યાં મૂકેલ છે પગ આવી જશે. હું કલ્પેશભાઈ તો અહીંયા આપણું પાર્કિંગ છે, અંદર ગાડીનું મૂકેલું. તો અંદર કંઈ સમય રહ્યો તો નહીં કંઈ વિડીયો ઉતારવાનો. તો અત્યારે જેટલો ઉતરો એટલે જોઈ લે. તો બાકી બીજું તો હું હવે ભાજી કરે તો આપણે પગી જશે બગદાણાથી ઘરે. હવે ઘરે તો કેવડાના વી પણ પગે પાટો તો બાંધ્યો છે, કારણ કે ભાઈને પગમાં થોડુંક વાગી ગયું એટલે પાટો બાંધેલો છે. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દો. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું બીજા નવા વિડીયો સાથે.